चलो नमस्कार विद्यार्थी मित्रों, काले आपणे अगाउना भागमां आपणे 2.2 पूरुं कर्युं। आजे आपणे 2.3 અને ઉદાહરણના દાખલા શીખીશું। તમારા પેલા ઉદાહરણના શીખવીશ અને પછી સ્વાધ્યાયના શીખવીશ। આ ચેપ્ટર અગત્યનું છે અને 3 માર્કનો દાખલો તમને પૂછાશે। તમારા ચોપડીના પાના નંબર 29। ઉદાહરણ પહેલા હું તમને सामान्य बाबत थोड़ी पायानी बाबत तमने समझावी। आपणे अहींया बहुपदीना भागाकार दाखला गणवाना छे। सादा भागाकार तो आपणे शीख्या, पण अहींया आपणे बहुपदीना भागाकार शीखीशुं। तो हूँ पहेला तमने पायानी वस्तु समजावी दऊं। धारो के आपणी पासे एक रकम छे 19। आपनी पास रकम कई है विद्यार्थी मित्रों 19 है। हवे तमारे 19 ने भागवानुं छे। तो 19 ने आपणे केटला वडे भागवानुं छे? तो के आपनी पास रकम छे 3। 19 ने आपणे 3 वडे भागवानुं। 19 ने धारो के आपणे सादा भागाकार करो छो। 19 ने आपणे 3 वडे भागीए तो तमे कहेशो हां तो के 3 नो पाड़ो लई लेवो। 19 थी वधवाना नहीं। 3 नो पाड़ो लेवानो, 19 थी वधवाना नहीं। 3 6 18 तो अहींया वधा 1। तमे कहेशो कि आवो भागाकार तो अમને आवडે છે, बराबर? हाँ, તમને आवडે છે 100%। पण હું તમને बहुपदीना भागाकार શીખવવા માટે હું તમને આ પાયાની વસ્તુ હવે અહીંયા શું થશે કે 19 છે ને એ આપણો ભાજ્ય બનશે। 19 આપણું શું બનશે? ભાજ્ય। ભાજ્યને આપણે કહીશું px। 19 આપણું ભાજ્ય બનશે। ભાજ્યને આપણે નામ આપશું px। આપણે જે 3 વડે ભાગવું છે ને એ આપણું ભાજ્ય બનશે। એને આપણે કહીશું gx। શું કહેશું અહીંયા બહુપદીમાં? ભાજક 3 વડે ભાગવું છે, જેના વડે ભાગવું છે એટલે ભાજક, અંદરની રકમને ભાજ્ય। અને તમારે ઉપર જે બન્યું એ ભાગ કરો। આને આપણે કહેશું qx, બરોબર? અને આપણે શું કહેશું આ ચેપ્ટરમાં? ભાજ્યને આપણે કહેશું px, ભાજકને આપણે કહેશું gx, ભાગફળને આપણે કહેશું qx અને જે શેષ બચ્યું એને આપણે કહેશું આ શેષ એને આપણે કહેશું rx, બરાબર? તો 4 વસ્તુ આપણે શીખવાની છે। ભાજ્યો बराबर px। 4 वस्तु આપણે શીખવાની છે। ભાજ્ય એટલે px, ભાજક એટલે gx, ભાગફળ એટલે qx અને શેષ એટલે એને આપણે કહેશું rx। જોજો 19 બરાબર શું થાય? તો કે 3 ગુણ્યા 6 એ બેનો ગુણાકાર કરવાનો એટલે 19 મળશે આપણે। 19 લઈ આવવો હોય 3 ગુણ્યા 6 ભાજક ગુણ્યા ભાગ, તો 3 ગુણ્યા 6 વત્તા શેષ। તો જો જે 19 આવી ગયા 3 6 18, 18 એક નાખો એટલે 19 આવી ગયા, બરાબર? પછી એક ઉદાહરણ લઈએ આપણે। આ પેલા પાયાની વસ્તુ તમને સમજાય। કઈ વસ્તુ સમજાવી આપણે? પાયાની વસ્તુ सादा भागाकार। चलो धारो के 27 ने मारे 4 वडे भागવું
f શું બન્યું આપણું ભાજક ભાજ્ય એને આપણે px ચારનું બન્યું આપણું ભાજક એને આપણે gx હવે 4 નો કડો લેવાનો 27 થી વધારે તો 4 નો કડો ક્યાં આવે વિદ્યાર્થી મિત્રો 4 6 24 ઉપર 6 નીચે 24 એટલે આ આપણું ભાગફળ એને કહી દે qx નીચે શેષ કેટલી વધી 3 આ આપણે શેષ એને આપણે કહી દે rx તો 27 બરાબર શું થશે આ બે ગુણાકાર ભાજક ગુણ્યા ભાગફળ એનો ગુણાકાર 4 ગુણ્યા 6 વત્તા આ બે નો ગુણાકાર એટલે 4 ગુણ્યા 6 વત્તા શેષ 3 જો વિદ્યાર્થી મિત્રો 4 6 24 24 માં 3 ના એટલે 27 આપણને મળી ગયું તો આપણું એક સૂત્ર બનશે એ તમે ખાસ સમજો સૂત્ર કયું બનશે તમારા પાના નંબર 30 ઉપર છે ચોપડીમાં બરાબર તો સૂત્ર કયું બનશે તો કે 27 એટલે કોણ આવશે px બરાબર 4 એટલે કોણ આવશે gx એને ગુણ્યા 6 એટલે કોણ આવશે qx વત્તા 3 એટલે કોણ મળશે આપણે rx આવું આપણે એક સૂત્ર મેળવ્યું 27 એટલે કે ભાજ્ય એટલે કે px 4 એટલે કે ભાજક qx એને ગુણ્યા 6 એટલે કે gx એને ગુણ્યા 6 એટલે કે q એટલે ભાગફળ અને આ r એટલે શેષ આપણું એક આ સૂત્ર તો તમે ખાસ એક સૂત્ર લખી લો px બરાબર gx ગુણ્યા qx વત્તા rx મતલબ કે px એટલે ભાજ્ય જ્યાં px બરાબર તમારું ભાજ્ય g એટલે આપણો ભાજક q એટલે આપણો આવશે ભાગફળ અને r એટલે આપણો આવશે શેષ આ ચાર વસ્તુ ખાસ સૂત્ર આપણું આ સૂત્ર આપણું કોણ છે px બરાબર gx ગુણ્યા qx ફરીથી સમજી લઈએ px બરાબર gx ગુણ્યા qx વત્તા rx જ્યાં px છે ભાજ્ય છે gx છે ભાજક છે જે આપણે રકમ વડે ભાંગીએ e અને q છે એ આપણું ભાગફળ છે અને r છે આપણો શેષ બરાબર ચલો આ મેં તમને પાયાની વસ્તુ સમજાવી દીધી હવે આપણે ઉદાહરણ નંબર 6 28 પાના ઉપર તમારા ભાગાકાર આપણે કરવાનો છે પણ કેવો વિદ્યાર્થી મિત્રો ભાગાકાર કરવાનો છે સાદો ભાગાકાર નહીં આપણે બહુપદીના ભાગાકાર કરવાનો બહુપદીના ભાગાકાર કરવા હોય તો તમારે રીત છે એ આપણે શીખવાનું છે તો આપણા તમારો પાના નંબર છે 29 ઉપર ઉદાહરણ નંબર 6 ઉદાહરણ નંબર 6 પાના નંબર 29 તમારે પાના નંબર છે 29 ઉદાહરણ 6 છે એમાં તમને રકમ આપી છે શું રકમ આપી છે કે 2x ના વર્ગ 2x નો વર્ગ વત્તા 3x વત્તા 1 ની એટલે
આ રકમને 2x વર્ગ વત્તા 3x વત્તા 1 ને x વત્તા 2 વડે ભાગો. તમારે આ રકમને x વત્તા 2 વડે ભાગાકાર કરવાનો છે. બરાબર. હવે આપણે ભાગાકાર કરવા માટે આ રકમને આપણે શું કરીએ તો અંદર લખશું. જો ગોઠવેલી છે પેલા વર્ગવાળી પછી x વાળી પછી 1. જો ન ગોઠવેલી હોય તો પેલા ગોઠવવી પડે. એ આપણે આવશે ત્યારે તમને કહીશ. તો પેલા આપણે 2x વર્ગ વત્તા 3x વત્તા 1 આ રકમને આપણે અંદર લખીએ. જે રકમને ભાંગવી છે આ રકમને ભાંગવી છે તેના વડે x વત્તા 2 વડે. તો x વત્તા 2 માયા નથી. x વત્તા 2 વડે ભાંગવું છે. આ રકમને x વત્તા 2 વડે ભાંગવું એટલે આ રકમ અંદર લખવાની, આ રકમ બહાર. બરાબર. હવે આપણે ઉપર ભાગફળ કેટલા વડે ભાગાય હમણાં આપણે કેમ હતું કે 3 અઠ્ઠા 24. તો અહીંયા આપણે કેટલા વડે ભાગ આવશે એ આપણે ગોતવાનું. તો સાવ સહેલું છે. અહીંયા પદ ગોતવું હોય તો આની પહેલી રકમના છેદમાં આની જોજો. આની પહેલી રકમ 2x વર્ગ એના છે. આની પહેલી રકમ ના છેદમાં આની પહેલી ઉડી જાય. x વર્ગમાંથી 1x ઉડી જાય. x નો વર્ગ છે કે x કેટલા છે વિદ્યાર્થી મિત્રો 2. આ x આને ઉડી જાય તો અહીંયા કેટલો જવાબ આવશે આપણો 2x. 2 ના 2 x વર્ગમાંથી 1x ઉડી ગયો કેટલો આવ્યો 2. તો આપણે 2x વડે ભાગ અપાવશું. કેટલા વડે ભાગ અપાવશું આપણે 2x વડે. સમજાઈ ગયું. આ પદ કેમ આવ્યું તો કે આનું પહેલું પદ 2x વર્ગ આનું પહેલું પદ x એ બેનો ભાગાકાર કરવાનો એટલે જવાબ કેટલા આવશે ઉપર 2x. હવે શું કરવાનું 2x વડે ભાગાડી ગયો તો આ 2x એને ગુણવાના પેલા x ને ગુણવાના. આ 2x x ને ગુણવાના એટલે 2x નો વર્ગ. શું થશે ખબર. જો આ 2x છે ને પેલા x ને ગુણાશે. 2x કેને ગુણાશે પેલા x. તો 2x x ને ગુણાય તો 2 ના તો 2 આવે. x x x નો વર્ગ આવે. હવે 2x કેને ગુણવાના 2x આ 2 ને ગુણી અને અહીંયા 2 ગુણ્યા 2 2 દુ કેટલા થયા 4 વત્તા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4x થયા. ફરીથી સમજી લઈએ કે 2x પેલા x ને ગુણવાના 2x કેને ગુણવાના 2. તો 2x x ને ગુણો એટલે 2x નો વર્ગ. 2x 2 ને ગુણો એટલે 2 દુ ને 4x. રેડી. હવે આપણે શું કરીએ બરાબર. હવે આપણે 2x વર્ગ ઉડાડવા હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે ઉડે નહીં. તો આપણે શું કરશું માઈનસ કરશું. એટલે નિશાની બધાની બદલાવી પડશે. પેલાની કાંઈ નથી એટલે માઈનસ આ પ્લસ છે એટલે માઈનસ એટલે આ 2 ઉડી જશે. જો 2x વર્ગ ઉડી જશે. 2x વર્ગ ઉડાડી ગયો. આ 2 બન્યા એ 2 નું થશે. જો આ વધતા છે અને આ ઓછા છે એટલે આ નિશાની ધ્યાનમાં નહીં લેવાય. તો 3x વધતા છે અને 4x કેવા બની ગયા આપણા માઈનસ. પૂછ્યું વત્તા 3x થયા અને 4 કેવા બની ગયા માઈનસ. તો એ 2 ની શું કરવાની બાદબાકી. આને ધ્યાનમાં રાખવાની. નીચેની નિશાની ધ્યાનમાં રાખવાની. વત્તા છે એ નિશાની ધ્યાનમાં રાખવાની નહીં. નીચેની નિશાની ધ્યાનમાં રાખવાની. તો કે આ 2 ની બાદબાકી તો કે 4 માંથી 3 જાય તો 1. નિશાની કેવી આવશે મોટા પદ. બાદબાકી કરશો આ 2 તો ઉડી ગયા. આ 2 ની બાદબાકી કરશો એટલે 3 ની 4 ની બાદબાકી કરશો એટલે ઓછા આવશે. મોટા પદની નિશાની ઓછા છે. આ ધ્યાનમાં નહીં રાખો. તો આ 2 ની બાદબાકી કરો કેટલા વધે x. ઉપરથી એક રકમ ઉતારો કેટલા વધ્યા 1. હવે
આપણે હજી આગળ કરવાનું, બરાબર? તો હવે વળી પાછું લેવાનું આનું પહેલું અને આનું પહેલું હું લખું છું સાઈડમાં. આનું પહેલું પેલા માઇનસ એક્સ ના છેદમાં આનું પહેલું એના છેદમાં આનું પહેલું એટલે એક્સ. ચલો ઉડી જાય યા ઉપર ઉઠશું જો તો આ એક્સ એક્સ ઉડી ગયા તો કેટલા વધ્યા? માઇનસ એક. તો ઉપર કેટલો જવાબ આવશે? અહીંયા માઇનસ એક વડે આવશે. કેના વડે આવશે? માઇનસ એક વડે. રેડી? કેના વડે ભાગાયો? માઇનસ એક વડે. કઈ રીતે આવ્યું? તો કે ફરી આનું પહેલું એના છેદમાં આનું પહેલું માઇનસ એક ના છેદમાં એક્સ એટલે એક્સ એક્સ આપણા કર જવાબ આવ્યો એક. એક ક્યાં લખશો આપણે? ઉપર. તો શું કરશું? એક કેને ગુણશું? આ બહારના એક પેલા એક્સ ને ગુણી લઈએ તો માઇનસ એક્સ. આ માઇનસ એક છે ને આને ગુણવાનું માઇનસ એક આને ગુણવાના તો માઇનસ એક એને ગુણવું એક્સ ને એટલે માઇનસ એક. હવે માઇનસ એક એને ગુણવું પ્લસ એક. પ્લસ માઇનસ માઇનસ આ બે કેને ગુણવું એક. આ એક છે આને ગુણી અને અહીંયા મૂકી દો તો કે બે એકા બે પ્લસ માઇનસ માઇનસ બે. માઇનસ આ બે ને ગુણો એટલે માઇનસ બે આવી ગયું. રેડી? જો ફરીથી એક કેને ગુણવાનું? આ પહેલા પદ. એક હું પહેલા પદને ગુણું એટલે એક્સ આવશે. એક હું બીજા પદને ગુણું એટલે માઇનસ પ્લસ માઇનસ બે એકા બે. હવે આપણે નિશાની બદલાવી. શું કરશો આપણે નિશાની બદલાવવા માટે? આ માઇનસ છે એટલે પ્લસ, આ માઇનસ છે એટલે પ્લસ, આ ઉડી જશે. હવે પ્લસ એક અને નીચે પાછા બેના પ્લસ. આ પ્લસ છે આ પ્લસ છે. નીચે નિશાની જોવાનું, ઉપરી નિશાની તમે જે બદલાવી દો એ તમારે જોવાનું. તો પ્લસ એક અને પ્લસ બે એટલે આ બે નો સરવાળો એટલે કેટલા આવ્યા? આ આપને શેષ મળ્યું, આ આપને ભાગફળ મળ્યું. તો આ કેના બરાબર આવશે? ભાગફળ બરાબર. તો ભાગફળ બરાબર 2x ઓછા 1 એટલે કે આપણે qx. અને આ કેના બરાબર આવશે? શેષ. તો શેષ બરાબર આવશે 3. આ આપણો જવાબ. બરોબર ની રીતે સમજી લઈએ. પેલા તો આ રકમમાં ખ્યાલ જોઈ લો, પાછું સમજાવી દઉં. એને કેના વડે ભાગવું છે? x + 2 વડે ભાગવું. તો અહીંયા કેના વડે ભાગાયો? 2x. કઈ રીતે આવ્યા? તો જોઈ લો. આની પહેલી રકમ છેદમાં આની પહેલી રકમ એટલે x ઉડી ગયા એટલે કેટલા જવાબ વધ્યા? 2x. ઉપર લખ્યા 2x. 2x પેલા x ને ગુણી આયા મૂક્યા. 2x ગુણ્યા x કરો ડાયરેક્ટ 2x ગુણ્યા x કરો એટલે 2x નો શું થઈ જાય? ડબલ x છે ડબલ. હવે 2x કેને ગુણવાના છે? પહેલાને ગુણીને મૂકી દીધા. હવે 2x કેને ગુણવાના? બીજાને ગુણી અને અહીંયા મૂકો. તો 2 કેને ગુણવાના? 2 એટલે 2 કેટલા થાય? 4x. આ 2 આને ગુણી અને અહીંયા મૂક્યા. હવે નિશાની આપણે બદલાવી તો આ માઈનસ આ પ્લસ એટલે માઈનસ આ ઉડી જાય. હવે ઉપર પ્લસ નીચે માઈનસ તો આ બે શું થશે? બાદબાકી થશે. તો 4 માંથી 3 જાય તો કેટલા વધ્યા? 1. કેવા વધ્યા? માઈનસ. ઉપરથી એક રકમ થાય. હવે પાછું શું કરવાનું? જોઈ લો. આનું પહેલું છેદમાં આનું પહેલું એક સેન્સ પડી ગયા વધ્યા કેટલા? 1. તો આપણે 1 વડે ભાગ હશે -1 વડે. તો હવે શું કરવાનું? તો કે -1 x ને ગુણવાના એટલે -x. -1 2 ને ગુણવાના માઈનસ પ્લસ માઈનસ 2 એકા 2.
2 એકા 2 નિશાની આપણે બદલાવી લઈએ પેલા પ્લસ માઈનસ છે એટલે પ્લસ માઈનસ છે એટલે પ્લસ આ ઉડી ગયા આ બેનો સરવાળો એટલે 3 તો આ આપણે ભાગફળ કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો 2x ઓછા 1 અને શેષ કેટલી મળી તો કે 3 હાલો હવે ઉદાહરણ નંબર આપણો 7 હજી ઘણા બધા દાખલા આવા કરશો એટલે તમને ધીરે ધીરે મગજમાં આવડે હાલો ઉદાહરણ નંબર 7 કેટલા ઉદાહરણ આવ્યા આપણે 7મું ઉદાહરણમાં આ રીતનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ બરાબર 7મા ઉદાહરણમાં હું કીધું જોયું હું કીધું છે 3x ની 3 7મું ઉદાહરણ 3x ની 3 વત્તા x નો વર્ગ વત્તા 2x વત્તા 5 ને એટલે તમારે આ રકમ છે આ રકમ ને કેના વડે ભાગવાનું કીધું તો કે 1 વત્તા 2x વત્તા x નો વર્ગ આ રકમને ઓલી રકમ વડે તમારે ભાગાકાર કરવાનું છે તો આ રકમને આપણે અંદર લઈ લઈએ આ રકમને હું અંદર લઈ લઉં અને ઓલી રકમને આયા લેવાની પણ ઓલી રકમને જો પેલા ગોઠવવાની આ તો ગોઠવેલી છે 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચળ ઓલી રકમ તમારે ગોઠવવાની છે બહાર આ રકમ ગોઠવેલી નથી પેલા મોટા મોટી ઘાત હોવી જોઈએ તો પેલા કોણ આવશે x નો વર્ગ હું ગોઠવું લો પેલા x નો વર્ગ આ પેલા લખવાનું પછી આ x વર્ગ ગોઠવવાની જો ગોઠવેલી ન હોય તો પેલા વર્ગ x વર્ગ પછી વત્તા 2x અને પછી વત્તા 1 એટલે આ રકમને મેં ગોઠવી આ રકમને કઈ રીતે ગોઠવી તો કે પેલા વર્ગ પછી x વર્ગ અને પછી અચળ વર્ગ આ રીતે પેલા ગોઠવી જો રકમ તમારી ગોઠવેલી ન હોય તો તમારે રકમને ગોઠવવી પડે આ તો ગોઠવેલી જ છે રકમ એટલે શું ખબર કે પેલા ઘનવાળો પછી વર્ગવાળો પછી x વાળો અથવા પેલા x વર્ગવાળો પછી x વાળો અને પછી અચળ આ ગોઠવાય હવે આપણે કેટલા વડે ભાગાશે જોઈએ કેટલા વડે ભાગાશે એ આપણે જોઈએ તો આનું પહેલું અને આનું પહેલું લેવાનું તો આનું પહેલું કોણ 3x ની 3 છેદમાં આનું x નો વર્ગ પેલા આ લેવાનું પછી આ લેવાનું તો x ની 3 ઘાતમાંથી નીચે x નો વર્ગ છે ઉડી જાય તો 3x ની 3 છે એમાં x ની 2 ઉડી જાય ઓલા x 3 વાર છે ના x 2 વાર છે ઉડાડી દો તો શું આવશે આ 3 તો એમને બધા આવશે 3 ઘાત છે એમાંથી 2 ઘાત કઈ જાય એટલે 2x ઉડી જાય એટલે કેટલા વધશે ખાલી x આ x ની 3 છે એમાંથી x ની 2 ઉડી જાય બધા કેટલા ખાલી x તો કેટલા વડે ભાગાશે આપો અહીંયા 3x કેટલા વડે ભાગાશે 3x હવે શું કરવાનું કે 1 2 3 અહીંયા પણ 1 2 ને 3 રકમ તમારે આવવી જોઈએ તો શું કરશું 3x ને ગુણશું પેલાને ગુણવાનું અને 3x આ બીજાને ગુણી અહીંયા મૂકવાનું અને 3x ત્રીજાને ગુણી તમારે અહીંયા મૂકવાનું શું કરશું ફરીથી સાંભળો 3x પેલા x ને ગુણવાનું અને 3x આ x ને ગુણો એટલે 3 3 તો આવશે 3x આ x વર્ગ ને ગુણશો એટલે ઘાતનો સરળ થઈ જાય આ 2 અને આ 1 એટલે 3x ની 3 થાય
રેડી? હવે 3x કેને ગુણવાનું 2 તો 3 દુ 6 3 2 ને ગુણો તો 3 દુ 6 3 કેને ગુણવાના 2 ને એટલે 3 દુ કેટલા થયા 6 x અને x એટલે x નો શું થઈ જાય y હાલો રેડી પછી ગુણવાનું 3 ઘટક છે તો 3x કેને ગુણવાનું ત્રીજા 3 એકા 3 અહીંયા 3 એકા 3 એટલે વત્તા 3x નિશાની આપણે બદલાવશું ફરીથી જોઈ લે કે 3x પેલા x વર્ગને ગુણ્યા એટલે 3x નું 3 3 2 ને ગુણ્યા એટલે 3 6 x નો વર્ગ 3 એકા 3 એટલે 3x હવે આપણે નિશાની બદલાવી લઈએ તો માઈનસ 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 ના ઉડી જાય હવે આ બે ની શું થશે બાદબાકી x વર્ગ પ્લસ છે અને આ કેવા છે માઈનસ આ નિશાની લેવાની માઈનસ 6x તો આ બે ની શું થશે બાદબાકી તો 6 માંથી 1 જાય કઈ નો 1 કહેવાય ને તો 6 માંથી 1 જાય તો માઈનસ 5 x નો વર્ગ તો આપણો જવાબ શું આવ્યો અહીંયા માઈનસ 5x નો વર્ગ પાછું પૂરું જોયું આ x વાળા x વાળા તો કે આ 2x નીચે માઈનસ 3x આ બે ની શું કરશું આ 2x આ માઈનસ 3x તો આ બે થશે બાદ તો 3 માંથી 2 જશે એટલે માઈનસ x તો અહીંયા આપણે જવાબ આવશે માઈનસ x ઉપરથી રકમ 1 ઉતારવાની 5 હવે આનું પેલું એના છેદમાં આનું પેલું કોણ માઈનસ 5x વર્ગ એના છે આની પેલી રકમના છેદમાં આની પેલી રકમ એટલે x ઉડી જાય x વર્ગ ઉડાડી દો માઈનસ 5 તો આપણો જવાબ કેટલો આવ્યો અહીંયા માઈનસ 5 x વર્ગ ઉડી ગયા જવાબ શું આવ્યો આપણો માઈનસ 5 હવે માઈનસ 5 કેને ગુણવાના ફરીથી માઈનસ 5 પહેલાને ગુણવાના માઈનસ 5 બીજાને ગુણવાના માઈનસ 5 ત્રીજાને જે ઉપર ભાગફળ રકમ છે એ પહેલાને ગુણી મૂકવાનું બીજાને ગુણી મૂકવાનું અને ત્રીજાને તો 5 આને ગુણો એટલે માઈનસ 5x નો વર્ગ 5 આને ગુણો એટલે માઈનસ 5x નો વર્ગ માઈનસ પ્લસ માઈનસ 5 આને ગુણો એટલે 5 10x 5 કેને ગુણવાના તમારે 1 તો 5 એકા 5 માઈનસ પ્લસ માઈનસ 5 રેડી ફરી 5 આને ગુણો એટલે માઈનસ 5x નો વર્ગ 5 આ બે ને ગુણો એટલે 5 10 માઈનસ 10 5 કેને ગુણો 1 ને 5 એકા 5 ઈ ગુણી અને તમારે મૂકી રાખો હવે આપણે નિશાની બદલાવીએ તો પહેલા પ્લસ i પ્લસ માઈનસ છે તો i પ્લસ એટલે આવડી ગયા આ બે ની શું થશે બાદબાકી અહીંયા 10 છે આ 1 છે અહીંયા શું છે આ માઈનસ x નીચે પ્લસ 10 આ બે આ પ્લસ છે માઈનસ છે બાદબાકી થશે તો 10 માંથી 1 જાય એટલે કેટલા વધશે 9 અહીંયા આપણે આવશે 9x આ પ્લસ 5 નીચે પ્લસ બે પ્લસ છે એટલે 5 ને 5 આપણો જવાબ આવશે 10 પૂરું આ x વર્ગ છે આ રકમાનાથી નાની છે તો આપણે દાખલો કરવાનો નહીં અહીંયા પૂરો થઈ જશે આ રકમ કરતા આ રકમ નાની હોય તો આગળ આવશે નહીં અને આ આપણો જવાબ ભાગફળ શું આવ્યું ભાગફળ બરાબર 3x - 5 અને શેષ બરાબર 9x + 10
જો આપણે બે દાખલા ઉદાહરણના જે કર્યા, હજી આપણે દાખલા કરશું. જેમ જેમ દાખલા કરશું એમ તમને આવડી જશે, બરાબર. અને તમારે લેસનમાં ઉદાહરણ 6 ને 7 લખો. જે આજ બે ઉદાહરણ તમને સમજાવ્યા એ તમારે લેસનમાં લખવાનું પાછું. આવતીકાલે આના પછીના લેક્ચરમાં આપણે ઉદાહરણ 8 શીખશું. અને સ્વાધ્યાય આપણે આ જ રીતના છે. ભાગાકાર ખાસ 3 માર્કના દાખલા છે, એટલે તમે ખાસ તૈયારી કરજો. આવડી જશે. ધીરે ધીરે આપણે જેમ જેમ પ્રેક્ટિસ કરશું એમ એમ આપણે આવડશે. વિડીયો જોવાનું ભૂલતા નહીં. રોજ વિડીયો જોજો. જેટલા વખત તમે જોશો એટલી વખત તમને આવડતું હશે, બરાબર. આવજો. આભાર.